શંકાસ્પદ કસ્ટોરલ ડેથની ઘટના ઘટી કે જ્યાં દર્શન ચૌહાણ નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે। હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતી સમયે તેનું મૃત્યુ નિપજ્યું। યુવકની તબિયત લથડી અને 3:30 વાગ્યે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો। હોસ્પિટલમાં ગાડીમાંથી ઉતરતા જ આ યુવક ઢળી પડ્યો હતો। પોલીસે 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા અને તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। એલાના કેસમાં દારૂ પીધેલી હાલતમાં લાવેલા હતા અને એ બાબતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખેલો હતો અને સવારે 3:30 વાગ્યાની આસપાસ બીજા પણ અન્ય આરોપી હતા। ટોટલ 8 પીધેલાના કેસ કરેલા હતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં। તો તમામને એક ગાડીમાં અહીંયા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લાવ્યા હતા અને અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા પછી ગાડીમાંથી ઉતરતી વખતે એ ઢળી પડ્યો હતો અને તરત જ એને સ્ટ્રેચરમાં ડૉક્ટર જોડે લઈ ગયા તો ડૉક્ટરે મરણ જાહેર કરેલો હતો। તો યુવકના મૃત્યુને લઈને પરિજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો અને પોલીસે કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો છે। પરિવારે આ મામલે હવે યોગ્ય તપાસની કરી છે માંગ। કદાચ માર્યો હોય તો બીજું તો શું સાહેબ, આપણે જોવા તો જ્યાં નહીં, હું ઘેર હતી, હવે એને પકડે મને ખબર નહીં। 11 વાગે ફોન આવ્યો કે મમ્મી તું ચિંતા ના કરી, મને પોલીસ વાળાએ પકડ્યો તે હું ચાલીના છોકરા ભેગા કર્યા એટલે કે માં ચિંતા ના કરશો તમે, જાઓ કે અમે જઈએ કે। મારા બીજા ભાઈઓ મને કહે છે કે એક્ટિવા ચલાવીને ગયો છે પોતે જાતે પોલીસ સ્ટેશનમાં, ત્યાંથી આ લોકો પછી બધા અહીંયા લઈને આવ્યા। તો કઈ રીતે લઈને આવ્યા, એમને શું થયું એવું એના આપણે પોલીસ ચોકીમાં? તો ડાયરેક્ટ એને 3 વાગે અહીંયા લઈને આવ્યા। કંઈ તો બનાવ બન્યો હશે ને, કંઈ ચેક કરવા પણ લાયા હોય તો એવું કેવું? ઘડીકમાં કહે છે ઊભો હતો, ઘડીકમાં કહે છે બેઠો હતો, તો કઈ રીતે બનાવ બન્યો? પોલીસ કસ્ટડીમાં યુવકના શંકાસ્પદ મૃત્યુને લઈને કોંગ્રેસે પોલીસ પર હવે સવાલ ઊભા કર્યા છે। પોલીસ યુવકો પીનારા સામે કાર્યવાહી કરે છે પરંતુ દારૂ વેચનાર સામે ક્યારે કાર્યવાહી નથી કરતી તેવો આરોપ લગાવ્યો। અમદાવાદના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ। ડ્રાઈવના નામથી જે પીધેલાઓ છે એમને પકડે છે, પરંતુ ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી આ પીધેલાઓ મળે છે તો ક્યાંથી મળે છે? ખરેખર તો ગોમતીપુર હોય, બાપુનગર હોય, રખિયાલ હોય, નરોડા રોડ હોય કે ખોખરા હોય કે આ તમામે તમામ જ્યાં પણ દલિત આદિવાસી બક્ષી પંચની વસ્તી રહે છે ત્યાં ખુલ્લેઆમ 24 કલાક દારૂ વેચાય છે। તમને જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલું જોઈએ, જેવી ક્વોલિટીનું જોઈએ એ તમામ દારૂ તમને મળી રહેશે।